આખો દી છાપું વાંચ કરો છો તો કાંઈક છે ને ઘરમાં ધ્યાન દો. હું ધ્યાન દેવાનું? હું કઈ લુકાઈ જાય છે ઘરમાં કે ધ્યાન દેવાનું હોય? આ કાજલ બહુ 3 દિવસનું કહીને ગયા હતા. આ 5મો દાડો થઈ ગયો તોય પિયરથી અહીંયા ગુંડાવાનું નામ નથી લેતા. આ જરાય તમને વિચાર નથી આવતો? આ આજકાલ એમના પાંખો બહુ વધી ગઈ હોય અને બહુ ઉડવા માંડ્યા હોય એવું ખબર નથી પડતી તમને? અરે એના બાપુજીને ત્યાં લગ્નમાં ગઈ છે. હવે લગ્નમાં બધા સગા સંબંધી આવ્યા હોય તો 1-2 દિવસ વધારે રોકાઈ જાય. એમાં અહીંયા હું આપણું લૂંટાઈ ગયું. હા અહીંયા શું લૂંટાઈ ગયું? આજે તમે 3 દિવસનું કહીને 5 દિવસે આવશે અને કાલે મહિનાનું કહીને 4 મહિને આવશે. એ બધી છે ને ખોટી છૂટ વહુઓને ના અપાય. અરે પણ હજી 3 દિવસનું કહીને ગઈ હતી અને 5 દિવસ થઈ ગયા છે. 2-3 દિવસ માથે ચડી ગયા તો હું થઈ ગયું. એમાં એટલી બધી રાડ્યો હું નાખે તું? રાડો તો નાખીશ જ. તમને ખબર છે ને પહેલાથી આ ઘરમાં મારું ચાલતું આવ્યું છે ને મારું જ ચાલશે. ખબર નહીં કયા નસીબ ફૂટેલા તે આ વહુ રૂપે આ ઘરમાં મળી. અરે પણ એ બિચારી એકદમ હાવ એટલે હાવ સીધી સાદી છે. કોઈ દી તારી આમ એને કઈ લવારી કરી છે? ના ક્યારે નહીં. એને તો મગનું નામ મરી નથી પાડ્યું. હું બોલાવું ને કે આ મગને મરી કહેવાય ત્યારે કે. બાકી તમારી વહુ તો ભોળી ગાય જેવી છે. એ ખાલી ડોકું આમ કે આમ જ ધૂણાવે બાકી કાંઈ ના બોલે. અરે આવી હો તો છે ને નસીબદાર હોય એને જ મળે. અને આ તને સારી વહુ મળી છે તો એની કોઈ કદર નથી તને. તને તો હું કહું છું ઓલી આમ બાંધે ને તારી યારે આમ વડકા ભરે ને તને એવી વહુ મળી હોય ને તો તને ખબર પડે કે હારી વહુ કોને કહેવાય. એમ નસીબદાર તો હું છું જ. મને મીરા વહુ મળી છે ને મને એવી વહુ જોઈતી હતી. આ વાંદરી જેવી નહીં. ઈ તો છે ને સમય આવે ને સમય ત્યારે જ ખબર પડે કઈ વહુ હારી છે અને કઈ ખરાબ છે. હા સમય આવશે ને મને બધી ખબર પડશે. હા અને તમને ખબર પડશે કે કઈ વહુ હારી છે ને કઈ ખરાબ. બરાબર? ખબર નહીં ભિખારીના પેટની. એવું ન બોલાય, એવું ન બોલાય. એ વહુ છે ને એ આપણી દીકરી કહેવાય અને દીકરી વિશે આવા શબ્દો ન વાપરવાના હોય. હવે તમે મને શીખવાડશો મારે વહુને શું કહેવું, શું નહીં કહેવું, કેટલું કહેવું ને શું કામ કહેવું. જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને એ દિવસથી રોજના રોજ કકડાટ. ખબર નહીં પણ કકડાટ થાય એ હું આપણે એ મોટા કારણે થાય છે. એ બિચારી તો ડાય છે, કોઈ દી કાંઈ બોલતી નથી. ના કહું તો છું તમારી વહુ તો પોડી ગાય છે. એ તો કાંઈ નથી બોલતી. બોલું તો હું જ છું. બધામાં ભૂંડી તો હું જ દેખાઉં છું. પણ તો હવે તું ઊંઘી મરતી હો તો હાથમાં માળા કરાય અને જે ખાવાનું મળે ખાઈ લેવાય. એમાં એટલો બધો વહીવટ હેનો કરે છે તું? શું કામ? આ ઘરમાં વહીવટ હંમેશા મારો જ રહેશે. હું આ ઘરમાં સૌથી મોટી છું. અને બીજી વસ્તુ જો સાસુનું ના ચાલતું હોય તો ઘરમાં કોનું ચાલે? વહુઓનું ચાલે. અરે પણ ઈ ક્યાં કહે છે તમે મારું હકાવો એમ? તને કોઈ દી સામે કઈ બોલી મને ખાલી એક દાખલો બધા એમ ઈ કાજલ ઉભો છે ઈ તને સામે કોઈ દિવસ કઈ લવારી કરી એને કોઈ દિવસ તારી સામે કઈ બોલતી નથી. તું કે એમ કરે છે. બીજું આપણે જોવે હું હારી હો બોલે ક્યાંથી? આ આવ્યા જો. સુખી રે બેટા. જય શ્રી કૃષ્ણ. બેસ. બે હા અરે ના તમે બેસો પાણી લેવા જાય. બેસ પાણી વચ્ચે બેસ. બેસ બેટા બેસ. તું તમે આવ્યો આ કેટલી ગયો. મમ્મી મારા મમ્મીએ પપ્પાએ અને મારા ભાઈ અને ખાસ કરીને મારા નવા ભાભીએ બધાએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. હા જય શ્રી કૃષ્ણ કીધા હશે ને ખાલી હાથે દીકરીને વળાવી હશે. કારણ કે જેમ લગ્ન વખતે કાંઈ નતું આપ્યું એમ જેટલા પ્રસંગે તું જાય છે અહીંયાથી રૂપિયા ભરીને જવાય અને ત્યાંથી ખાલી ખમ થઈને અવાય. અરે એવું ન બોલાય. હવે એને સંસ્કાર તો આપ્યા છે ને મા બાપે આયા અને આપણે ક્યાં કઈ જોતું? આપણે શું કઈ ભગવાનની દીધેલું કઈ તાણશે આપણી પાસે? બધું છે આપણી પાસે. હા તે બધું છે ને મેં ગામમાં લૂંટાવા માટે નથી મૂક્યું. આ ઘરમાં જેટલી વસ્તુ છે ને એ મારા છોકરાઓ માટે છે. આ વહુઓ આવીને એના પિયરના ઘર ભરે ને એના માટે નથી મૂક્યું. પપ્પા હું સાચું કહું ને તો તમને ખબર છે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ કેવી છે. એની યથાશક્તિ પ્રમાણે એને મને 101 રૂપિયા આપ્યા છે અને આમને 151. અને હા મમ્મી તમે જે કહો છો ને આ ઘરમાંથી હું કાંઈ પણ લઈ જાઉં છું. પૂછો તમારા દીકરાને. તમે કયો એના સમખાઈને કહું છું હું આ ઘરમાંથી ક્યારેક કાંઈ વસ્તુ મારા મમ્મી પપ્પા પાસે. બસ હવે રડવાનું બંધ કર. ખોટા છે ને તારા સસરાની અમે આ નાટક કરવાના બંધ કર.
101 ને 151. અરે 151 તો છે ને અમારો છોકરો આમ હાલતા ઉડાડી નાખે. અરે અમે ઘરના નોકરને નથી આપતા 151, અને તારા મા બાપ જમાઈને 151 આપે છે. બસ મમ્મી બસ. અરે એમાં રૂપિયાનું મહત્વ નથી, એના ભાવનું મહત્વ છે, એના આશીર્વાદનું મહત્વ છે. રૂપિયાના તોલે સંસ્કારને ન તોળાય. હા બરાબર છે, રૂપિયાના તોલે સંસ્કારને થોડી તોલાય, પણ છે ને વ્યવહારે વ્યવહાર જ કહેવાય ને જમાએ જમાએ જ કહેવાય. આજ સુધી આપણે આંગણે આવેલી કોઈ પણ વ્યક્તિને આપણે આવો વ્યવહાર કર્યો છે? અરે આપણે કચરાવાળાને 151 નથી આપતા અને એ જમાઈને 151 આપે છે. અરે આપણી પરિસ્થિતિ સારી છે, ભગવાને આપણને આપ્યું છે એટલે આપણે લોકોને દેવી છે. અને કાલ સવારે કુદરતની લાકડી આપ્યું આપણી ઉપર પડશે ને તો આપણને ખબર નહીં પડે ક્યાં હોઈ ગયું ને ક્યાં છે. હા હારો, એ બધી વાતને પડતી મૂકો. રોહન મને એમ કે આ 3 દાડાનું કહીને ગઈ હતી ને 5મે દાડે તારે એને તેડવા જવી પડે, એવા તો કયા એને કામ હતા ત્યાં? મમ્મી એ એના ઘરે ગઈ હતી, ત્યાં એને મન થયું તો રોકાઈ ગઈ 2 દિવસ વધારે. એમાં શું થઈ ગયું? આ તો પહેલેથી ચોખવટ કરીને જવાય કે હું અઠવાડિયું ત્યાં ગુડાવાની છું. અરે પણ ત્યાં એ ન ખબર હોય. હવે આ બધા ભેગા થયા હોય ભાઈ બહેન બધા, અને 1-2 દિવસ વધારે રોકાઈ ગઈ તો એમાં ક્યાં આપ ફાટી ગયું. તમે એક કામ કરો, હું તમારા માટે આરતી થાળી બધું છે ને તૈયાર કરીને લાવું. તમે તમારી આ પરમ પૂજ્ય વહુની છે ને આરતી ઉતારો, એની મૂર્તિ બનાવીને મૂકો, કારણ કે તમારા માટે આ તમારી વહુ છે ને સર્વોપરી છે. મમ્મી મારી વાત તો સાંભળો. આવ દે. મમ્મી કાજલ રહેવું છે. પપ્પા, હું 3જા દિવસે રાત્રે નીકળી જ જવાની હતી. મારા ભાઈ મને મૂકવા પણ આવવાના હતા, પણ મારા ભાભીએ એમ કીધું કે તમે ઘણા દિવસે આવ્યા છો અને હું આ ઘરમાં નવી છું તો 2 દિવસ મારી હારે રહ્યો, એટલે હું રોકાણી, નહીં તો હું આવી જ જવાની હતી. અરે ના ના, એ મેં કીધું ને તને, ત્યાં આપણે રહ્યા હોય, આપણે લગ્નમાં ગયા હોય એટલે 1-2 દિવસ વધારે રોકાવાનું થાય જ. તેમાં કાંઈ તમે તારે બહુ તે ભાઈ ખોટું કામ નથી કર્યું. કાંઈ વાંધો નહીં હોય તમે તારે. અને જાઓ તમે છે ને આમ આવ્યા છો આગેથી, જાઓ જરીક હાથ પગ ધોઈને કંઈક નાસ્તો પણ કરી લો. જાઓ બેટા. પપ્પા હું શું કહું છું, આપણી કંપનીમાં જે પેલા 2 વર્કર છે ને એ મને થોડા અગુડ લાગે છે. કામ બરોબર આપતા નથી ને સાલો પગાર વધારે લઈ જાય છે. શું કરવાનું કંઈ સમજાતું નથી. અરે આપણી ફેક્ટરીમાં 50 વર્કર છે, એમાં 2 કામ સરખું આપતા નથી. એ પહેલાં તો આપતા હતા, હમણાં નથી આપતા કામ. તો એનો મતલબ એમ થોડો કે અત્યારે કામ સરખું નથી આપતા એટલે એને કાઢી મુકાય. બીજા તો આપે છે ને, અને પછી આપશે. આવી રીતે ક્યારેક કામ સરખું ન આપે તો એ બિચારાને કાઢી થોડા મુકાય. હવે એનો પરિવાર, એની રોજીરોટી એ બધું આપણા ઉપર ચાલતું હોય, અને આપણે એને અચાનક કાઢી મૂકીએ તો એનો પરિવારનું આપણે જોવાનું હોય ને, ખાલી આપણે આપણા ધંધાનું ન જોવાનું હોય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. કેમ છો? હાય બ્રો. હાય પપ્પા, હા બોલ ને. મારે એક કામ છે તમારું. થોડાક પૈસાની જરૂર છે. હા તો તારે 2-4 હજાર જોતો હોય તો માગી લે ને, કે તને ના પડે છે? પપ્પા 2-4 હજારથી મારું શું થવા? 1 લાખ રૂપિયાની જરૂર છે. 1 લાખ રૂપિયા? હા. અરે પણ 1 લાખ રૂપિયા તારે શું કરવા? તારે ક્યાં કોઈને પગાર ચૂકવવાનો કે તારે કોઈ રોકાણ કરવાનું છે એવું બધું? સાંભળ્યું છે કે તારે માર્કેટ જોરમાં છે, શેર માર્કેટ, તો મારે એમાં. અરે માર્કેટ, શેર બજારની માર્કેટની ક્યાં વાત કરે? આ જો આજનું પેપર, ગઈકાલે 570 માર્કેટ તૂટી ગયું. શું વાત કરો છો પપ્પા? હું એ જ જોઉં છું ક્યારનો. જો કે આપણે તો શેર બજારનું નથી કરતા, પણ જેણે કર્યું છે એની શું દશા થાય? જેણે કર્યું નહીં, તમારા દીકરાએ જ કર્યું છે, એટલે અને એ પણ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા તો શેર બજારમાં નાખી દીધા. અરે આપણે આવો ધંધો છે મોટો, શેર બજાર એટલે જુગાર કહેવાય. એમાં રૂપિયા રોકવાના ન હોય. અરે આખું ગામ રોકે છે તો મેં રોકેમાં શું કીધું વાત? એમ નહીં, તું કોઈ દિવસ 10,000 રૂપિયા મહેનત કરીને ઘરમાં લાવ્યો છે? અરે લાવવાની ક્યાં કરે છે તું? તારે વાપરવાના નથી કરતો. એ તું આ તારા ભાઈ રોહન પાસેથી માગે છે, અને 2 લાખ રૂપિયા તો શેર બજારમાં નાખી દીધા. તને કઈ શરમ ન આવી? અને હજી તું પાછો ઉપરિયામાં 1 લાખ રૂપિયા માગે છે. પણ પપ્પા, ભાઈ અને તમે કમાઓ છો તો શું કામ? મારી માટે તો કમાઓ છો ને. 1 લાખ રૂપિયામાં શું વાંધો છે? તારો છે ને 1 લાખ રૂપિયા નહીં, 1 રૂપિયો પણ વગર મહેનતનો છે ને એ આપણે ધૂળ બરાબર કહેવાય, એમ રાખવાનો હોય મનમાં. અને તું 1 લાખ રૂપિયા માગે છે, જેમાં 5-10 રૂપિયા ન માગતો હોય એમ 1 લાખ રૂપિયા મારી પાસેથી માગે છે. પણ પપ્પા, કહેવાત છે ને કે હારેલો જુગાડી બમણું રમે.
એમ હું પણ બમણું રમવા માંગુ છું, એટલે 1 લાખ રૂપિયા તો આપો ને ભાઈ. તું પણ કે પપ્પા પપ્પા હજી તો પાછો લવારી કરે છે. અફસોસ થવો જોઈએ તને. 1-2 લાખ રૂપિયા જુગાર મારી ગયો પપ્પા. અને પાછો મને શીખવાડે છે. નહીં તમે કોઈ કિંમત છે કે નહીં રૂપિયાની તને? તમે અંદર ચાલો પપ્પા. ચાલ ના લાય. લોકો કરોડો રૂપિયા હારી જાય છે, 1 લાખ રૂપિયા નથી આપતા. મીરા, હું શું કહું, જો આ વખતે ત્યાં બધા જે વેસ્ટર્ન ડ્રેસ પસંદ કર્યા છે ને બધા લઈ લેજે. હાસ તો મમ્મી લેવાના જ હોય ને. તમને તો ખબર છે કે મને 1 થી 2 વખત પહેર્યા પછી કપડું ગમતું જ નથી. અને સાંભળ, તારા માટે છે ને મેં 2 પેલા ડ્રેસના કાપડ પણ જોયા છે, જોઈ લે. છે ને? અરે વાહ, ગમ્યા ને? બહુ મસ્ત બસ છે. હવે આ છે ને, આ જ કાપડ તારા માટે હું મંગાવી દઈશ, પણ પેલીને કાંઈ કહેતી નહીં, સમજી ગઈ ને? મમ્મી એને હું શું કામ કહું? એને તો તમે આટલી વસ્તુ આપો ને તોય મને નથી ગમતું. મારા મમ્મી ઉપર ફક્ત મારો જ અધિકાર હોવો જોઈએ. હા એમ. અને મને છે ને તું જ વાલી છે, બાકી એ તો એના બાપને ઘરેથી કઈ નથી લાવી અને અહીંયાથી જોયું નહીં તે એકદમ ટીપ ટોપ તૈયાર થઈને ગઈ હતી. કોના બાપની દિવાળી? આપણા. હા, આપણા ઘરનું બધું ભાઈ લઈ લઈને આપે એટલે પહેરીને મોજ કરે છે. પપ્પાના ઘરેથી લઈ આવવાનું થાય ને ત્યારે ખબર પડે કે વસ્તુ કેવી રીતે આવે છે. અરે એના બાપે જે દિવસે એને વડાવી હતી ને ત્યારે 2 તોલા સોનું જ આપ્યું હતું, અને તું તારા પ્રેમ લગ્ન છે તોય તારા પપ્પાએ 20 તોલા સોનું આપ્યું હતું. ખબર નહીં ક્યાંથી પસંદ કરી આ તારા સસરાને બહુ સંસ્કારી છે, બહુ ડાઈ છે, ગાય જેવી છોકરી છે. આપણા ઘરમાં મેચ થઈને રહેશે. શું મેચ થાય? કઈ નહીં મમ્મી, જવા દો ને. મેચ થઈને ના રહે તો કઈ નહીં, આપણા ઘરનું કામ તો કરે છે ને, એ બાને આપણે સર્વન્ટના પૈસા બચી જાય છે. હા, હું તો એને અમે કામવાળી જ સમજુ છું. અને છે ને કશે પણ જવાનું થાય ને તો તને એટલે જ લઈ જાઉં છું કે મારો વટ પડે, તું દેખાવમાં રૂપાળી, અને એ આખો દિવસ ગગાની જેમ સાડીઓ પહેરીને ફરે. કયા સોસાયટીમાં કઈ જગ્યાએ કયા કપડાં પહેરીને ફરવાનું એનું તો એને ભાન જ નથી. પાછું ગરીબ તું ગરીબ, એટલી ભણેલી નથી કે એ ડૂબીને ખબર પડે કે કોની સાથે કઈ વાત કરવી. સાચી વાત છે મમ્મી. હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. હવે મહારાણીને કોને ચા લઈ આવે? મારું તો માથું દુખે છે. મંગાવું છું, એ બનાવતી જ હતી. હમણાં થોડી વાર પહેલા છે ને હું રસોડા પાસેથી પસાર થઈ ને ત્યારે જોતી હતી. એ મોટી વાવ, હા મમ્મી, આ તમારી ચા બની કે ના બની? આવું છું મમ્મી. હા, પિયરમાંથી સાસરીમાં આવી ગયા છો, યાદ રાખજો બચા. મમ્મી લઈ આવું જ છું. હમણાં આવશે છમ કરતી. જોજે ને. હે ભગવાન, લઈ લે મીરા. હાસ તો મમ્મી, ચા તો પીવી જ પડે ને ટાઈમ થાય એટલે. મીરા, મારે તારું એક કામ હતું. મારું કામ અને તમારે? બોલો. 5 દિવસ થયા. આ ઘરમાં ખબર છે કે 2 દિવસથી કોઈ કામવાળા નથી આવ્યા, તો તમારે મશીનમાં કપડાનું નાખી દેવાય. ભાભી, આ તમે શું બોલો છો? હું અહીંયા કઈ કામવાળી નથી, બરાબર? હું કઈ કામ નહીં કરું અને મને કામ આવડતું પણ નથી. મમ્મી સાંભળો છો ને તમે? સાંભળું છું ને. મહારાણી 5 દિવસ ઘરે શું રહી આવ્યા, મોડામાં મગ આવી ગયા, હા બોલતા પણ શીખી ગયા કે તમારી માએ તમને શીખવાડ્યું કે તમારી સાસુ 2 શબ્દ બોલે તો સામે 4 શબ્દ બોલવાના. અને બીજી વાત, મીરાને તો કોઈ કામ ચીંધવું જ નહીં. એને મનમાં આવશે તો કરશે, બાકી નહીં કરે. પણ મમ્મી, આ ઘરમાં હું હાજર નથી તો એ પણ આ ઘરની વહુ છે, તેની કોઈ જવાબદારી જ નથી. અને ક્યાં બીજું કઈને કામ ચીંધું છે? એને તો ખાલી મેં એટલું કીધું કે 2 દિવસથી બધાના કપડાં મેલા પડ્યા છે તો મશીનમાં ના નાખી શકે. ભાભી, મોટા ઉપાડે લગ્નમાં ના જવાય ને. ખબર જ છે કે મારા વગર ઘરને કોઈ સંભાળવાનું છે જ નહીં. મીરાને તો કોઈ આવડતું જ નથી, તો આપણે જવાય જ નહીં. હા, નો આવડતું હોય ને તો ઘરમાં શીખાય. અને પહેલા તો છે ને તું થોડીક માન મર્યાદા શીખ. હું મમ્મીની સામે ક્યારે બોલી છું? એ મારા સાસુ છે, મારાથી મોટા છે. એવી જ રીતે હું પણ તારી જેઠાણી છું. થોડીક માન મર્યાદા રાખ. અચ્છા, હવે તમે એને શીખવાડશો કે માન મર્યાદા કોને કહેવાય? તમે રાખો છો? તમારી સાસુની સામે તમારી દેરાણીને બોલો છો ને, તો એને શીખવાડવાની જરૂર નથી. અને બીજી વાત, અને એ વોશિંગ મશીન છે ને
એ મીરાએ છે ને કોઈ દિવસ એના પપ્પાના ઘરે પણ નથી ચલાવ્યું, તો આપણા ઘરે તો ક્યાંથી ચલાવે? અને બીજી વાત, તમે તો તમારા બાપના ઘરે વોશિંગ મશીન જોયું જ નહીં હોય ને. વોશિંગ મશીન કોને કહેવાય એ પણ નહીં ખબર હોય. આ ઘરમાં આવીને તો તમે વોશિંગ મશીન જોયું, ફ્રીજના પણ ક્યારેય દર્શન નહીં કર્યા હોય. તમારી માં તો પેલા ચૂલા ફૂકે છે નહીં, અને અહીંયા આવીને આટલી બધી હોશિયારી. આ ઘરમાં તો બે નોકરો છે, છતાં કામ કરવાનું તમને જોર આવે છે. અને મીરા તો નાનપણથી નોકરોની વચ્ચે ઉછરી છે, અને તમે એને શીખવાડશો? મમ્મી, હું આજે તમને હવે પહેલી ને છેલ્લી વાર કહું છું, 2 વર્ષથી હું મેળા ખાઈને થાકી ગઈ છું. અને તમે મને આ ઘરમાં લઈ આવ્યા ત્યારે તમને ને પપ્પાને ને બધાને ખબર હતી કે મારું ફેમિલી એટલું બધું કેટેબલ નથી. પણ છતાંય હું તમને 2 હાથ જોડીને કહું છું કે તમારે મને મારવી હોય ને તો 2 ઝાપટ મારી લેજો, પણ મેળા ન મારતા. અરે આ શું છે મમ્મી? નાટક. સાચી વાત છે. ખબર જ છે કે ફેમિલી કેપેબલ નથી, તો જ્યાં કેપેબલ હોય ત્યાં આપણે શડી ના કરવી જોઈએ. સાંભળ મારી વાત, આ થોડું પણ આનું મોડું ચાલે છે ને એનું કારણ તારા સસરા અને જેઠ છે. કારણ કે એ લોકો એના પક્ષમાં છે ને. બાકી હું આને આ ઘરમાં નોકરાણીથી પણ બદતર હાલત કરીને રાખું, બરાબર? પણ તારા સસરા છે ને ભોળા ભાવે, એમને ભોળી અને સંસ્કારી બહુ જોઈતી હતી, એ લઈ આવ્યા. પણ ખબર નથી. અને તારા જેઠ આ ભણેલો ગણેલો થઈને ખબર નહીં આ ગમારમાં શું જોઈ ગયો છે. અને અત્યારે તે જોયું ને કેવા આસુડા પાડવા બેઠી. આખો દિવસ 24 કલાક આ જ કામ છે. તમે મારા માવતરને કંઈ નહીં કહો, તમે મારા આને કંઈ નહીં કહો. અને એના મા બાપે એને એક જ વસ્તુ શીખવાડી છે, આંસુ પાડવા, બીજું કાંઈ ન કરવું. જવા દો ને મમ્મી, આપણે ક્યાં નામ આપણો મૂડ બગાડીએ છીએ. ચા પીવો, ચા. જે હોય એ હો, પણ રસોઈને ચા તો સારી જ બનાવે છે. શ્રી કૃષ્ણ બેટા. અરે કાકાજી, તમે? જય શ્રી કૃષ્ણ. આવો આવો. ક્યાં છે મોટા ભાઈની કોઈ દેખાતો નથી? ખબર નહીં, ગયા હશે ક્યાંક. ક્યાંક ગયા છે એટલે અંદર છે કે આમ બહાર ગયા છે? એક વખત કીધું ને કાકાજી, મને નથી ખબર અંદર છે બહાર ગયા છે. હું બધાનો કઈ ઠેકો લઈને ફરું છું આ ઘરમાં. અરે બેટા, ક્યાં ગયા એ મને તું કે તો, મારે કામ છે થોડું. હું પણ આ ઘરની વહુ જ છું ને, મને કહી દો શું કામ છે તમારે. અરે બેટા, પૈસાનો થોડોક વહીવટ છે, એમાં તમને હું મારે કહી દેવું? કયો લ્યો. તો એમ કયો ને કે પૈસા માંગવા આવ્યા છો, બસ. જરૂર પડી નથી કે મોટા ભાઈનો દરવાજો ખખડાવ્યો. તમારી પાસે પૈસા નથી એમાં અમારો કઈ વાંક છે? જ્યારે ત્યારે હાલે આવો છો પૈસા માંગવા. પૈસા કઈ નથી હો કાકાજી. બેસવું હોય તો બેસો, ચા પાણી કરો, બાકી પૈસાની વાત ન કરતા. અરે બેટા, પૈસાનો વહીવટ તો કરતા જ હોય ને, એકબીજાને આપતા હોય, લેતા હોય. એમાં ક્યાં પૈસા નથી તમારી પાસે ને અમારી પાસે છે? એની વાત જ ક્યાં આવી? સાચી વાત છે. આપતા હોય ને લેતા હોય ને એને પૈસાનો વહીવટ કહેવાય, પણ ખાલી લેતા હોય ને એને વહીવટ ના કહેવાય. અને તમે ખાલી લેવા જાઓ છો, આપવા નહીં. બેટા, તું આ ઘરમાં પરણીને આવી કેટલા વર્ષ થયા? તને શું ખબર હોય અમે હું વહીવટ કરતા હોય? તું ખાલી મને એમ કે ને ક્યાં છે મોટા ભાઈ. અને આ જો હું આ કાર્ડ લઈને આવ્યો છું, સગાઈ છે એટલે મારે કાર્ડે આપવાનું છે. એક વખતમાં તો સમજાતું જ નથી. હે ભગવાન. અરે કાકાજી, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, બેસો બેસો. મીરા, હા તો અહીંયા બેસવાનો શોખ કોને છે? બેસો. મીરા, બેસો બેસો. કાકા ચા લઈ આવું? ના ના, ચા નથી પીવી. અને મને તમે કહો બેટા કે મોટા ભાઈની ક્યાં છે? મારે થોડુંક કામ છે ને, તો મળી લઉં. એમાં એવું છે ને કાકા, પપ્પા અને તમારા દીકરા તો ફેક્ટરીએ ગયા છે, અને મમ્મી છે ને સાંજ સુધી સત્સંગમાં ગયા છે, તો રાત્રે આવશે. અને તમારે શું જવાની જરૂર છે? રોકાઈ જાઓ અહીંયા, બસ રસોઈ બનતી જશે ને હમણાં બની જશે. અરે મારે ઘરે પ્રસંગ છે, મારે ઘણું કામ છે. મેં તો આ તો મોટા ભાઈ મળે ને તો થોડોક પૈસાનો વહીવટ છે, અને થોડુંક આ કાર્ડ ને એ થોડુંક મદદ કરવા લાગે ને તો મારું કામ થોડુંક ઈઝી થઈ જાય. હે, એટલે આપણે હિનાબેનનું નક્કી કરી નાખ્યું? હિનાબેનનું નક્કી કરી? અરે વાત નથી કરી મોટા ભાઈએ? ના, હું હજી આજ જ સવારે આવી કાકા. મોટા ભાઈ ગોઠવું છે એમ કહો તો ચાલે, એના જાણીતા જ છે. હું તો એને ઓળખતો નહોતો. હું છે ને પપ્પાના ઘરે ગઈ હતી, મારા ભાઈના મેરેજ હતા ને એટલે હજી આજ સવારે જ આવી. હા. કાકા, હું ચા લઈને આવું છું, તમે બેસો. ના ના, ચા લેવા નથી જવું. એક કામ કરો, પાણી ભરતા હો. હાલો, તમે બહુ ઓલું કરો છો ને તો લેતા હો પાણી. હાલો, પી લો. અરે આ બેમાં કેટલો ફરક છે. આ ભણેલા ગણેલા હોય ને એટલે 80%
કોઈને ઇજ્જત આપવી ખબર જ નથી પડતી. આ નથી કહેતા ભણ્યા છે પણ ગણ્યા નથી. ઠીક છે બધું. આ બે એવામાં કેટલો ફેર. ઓલી ગામડાની લઈ એવા તો કેટલું સરસ આપણને આવકાર આપ્યો, બેહાડું. આપને એમ થાય કંઈક વાત કરીશ તો કરી. અને આ એક હા બસ હું ફ્રી થઈશ ને એટલે તારી પાસે જરૂરથી પછી આપણે બંને બજારમાં જઈશું, બરાબર? તું રોકાવાની છે ને હજુ તો થોડા દિવસ? ઓકે ઓકે, હા કંઈ વાંધો નહીં. કોમલ, હું તને થોડી જ વારમાં ફોન કરું છું. ઓકે ઓકે બાય. ભાઈ તું પત્યું તો નહોતું પણ તમે આવ્યા ને એટલે પતાવવું પડ્યું. ભાભી બોલો ને, શું હતું? મીરા, મારે બેસવું નથી. મારા જ ઘરમાં તારે મને મહેમાન જેવી બતાવવાની કંઈ જરૂર નથી કે બેસો. મારે શું કરવું મને ખબર છે. અને પહેલાં તું મને એ સવાલનો જવાબ દે કે આ ઘરમાં કોઈ મહેમાન આવે તો તને ખબર ના પડે કે એમને આવકારો દેવો જોઈએ, બેસાડવા જોઈએ? મહેમાન આવકારાને લાયક હોય ને ભાભી તો એને આવકારો આપવાનો હોય. બાકી બધાને મહેમાન ગણવા માંડીએ ને તો આપણું ઘર ઘર રહે જ નહીં, એ ધર્મશાળા થઈ જાય. મીરા, આ તારા વિચારો છે. બાકી આ ઘરની માન મર્યાદાની તને ખબર હોવી જોઈએ. હા, માનું છું કે હું મોટી છું પણ તને ક્યારે કાંઈ નથી કહેતી. પણ મીરા, આ ઘરમાં કોઈ આવે એને તું છે ને અપમાન કરીશ ને એ મારાથી સહન નહીં થાય. હું તને પહેલી અને છેલ્લી વાર કહું છું. ભાભી તમારા શબ્દો છે ને પહેલી વખત તો મારા મગજમાં ઉતરતા જ નથી. હું અહીંયાથી સાંભળું છું ને અહીંયાથી કાઢી નાખું છું. એમાંય તમે આવી સંસ્કારોની વાતો કરશો ને એ તો મને બિલકુલ નહીં સમજાય. અને હા, હું જેવી છું હું એવી જ રહીશ. તમને પોસાય તો બી ભલે અને ના પોસાય તો તમે તમારી રીતે રસ્તો કરી શકો છો. રસ્તો મારે કરવાની જરૂર નથી પણ હવે મને એવું લાગે છે કે મારે આ વાત પપ્પાને કહેવી પડશે એટલે રસ્તો તારો થઈ જાય. જોયા તારા સંસ્કાર, શું કામના રૂપિયા, અને તારા બાપના ઘરેથી તું આવી તોછડાઈ શીખીને આવી છો આ ઘરમાં. ભાભી મારા બાપ ઉપર ના જાવ ને તો બહુ સારી વાત છે. મારા બાપને બે ટકના રોટલાના સાંધા પડતા હોય ને તો મારે ચૂપ રહીને બધાનું સાંભળવાનું હોય. પણ મારે એવું નથી. હું ધારું ને તો અત્યારે મારા બાપના ઘરે જઈને બેસું અને આખી જિંદગી મારો બાપ મને પાલવી શકે એમ છે. તમારી જેવું નથી કે અહીંયા રહ્યા તો જ સુખ, બાકી ત્યાં તો એ વારો નહીં આવતો. હા, ત્યાં તો 20 વર્ષની તારો બાપ મને કરવા આવ્યો હોય છે નહીં? સાસરે તો હું 2 વર્ષથી આવી. અને બોલવામાં થોડીક સભ્યતા રાખ. હું તારાથી મોટી છું ને એ મર્યાદા હવે ના ભૂલતી કે કેવું ન બને કે હવે હું ભૂલી જાઉં કે તું મારી દેરાણી છો. તમે તો આજે ભૂલશો. હું તો ક્યારની એ ભૂલી ગઈ છું કે મારે કોઈ જેઠાણી છે. અને રહી વાત સંસ્કારોની ને બાપની, તો તમે બહુ બરાબર ઝડકાવો છો કે તમારો બાપ શું છે ને તમારા સંસ્કાર શું છે. તને છે ને આ શબ્દો તારા મોઢા ઉપર શોભા નથી દેતા મીરા. હવે હું તને છેલ્લી વાર કહું છું કે મારી સામું છે ને આજ પછી આવી લેંગ્વેજથી વાત ના કરતી, નહીં તો હું ખરેખર ભૂલી જઈશ કે તું મારી દેરાણી છો. તો તમે શું કરશો ભાભી? હું શું કરીશ ને એ તે અંદાજો નહીં લગાવ્યો હોય એ વસ્તુ હું કરી શકીશ. તો મને કરીને બતાવો ને કે તમે શું કરી શકો એમ છો. મીરા, હું તને કહું છું તું શાંતિથી તારું જે કામ છે ને એ કર. પણ હવે આજ પછી આ ઘરમાં કોઈનું અપમાન થશે ને એ હું સહન નહીં કરું. પ્લીઝ ભાભી, હું મારું કામ જ કરું છું. હું મારો ફોન લઈને બેઠી છું. તમે ઝઘડો કરવા આવ્યા છો. મેં તમને અહીંયા નથી બોલાવ્યા. અને રહી વાત કાકાની, કાકાએ પૈસા માંગ્યા એટલે હું બોલી છું, બાકી હું બોલત પણ નહીં. પૈસા માંગવાનો અધિકાર કાકાનો નથી. દિવસ ને રાત મહેનત કરે છે ને ત્યારે ઘરમાં પૈસા આવે છે. ઓકે? ઓહો, દેવરજી જાણે બહુ મોટું કામ કરીને તૂટી પડતા હોય નહીં? તને યાદ ન હોય ને તો ઊભી થા જરાક, તને હું કહી દઉં કે અમારા જે દેવરજી છે ને આ ઘરમાં એ ફાલતુના ખાઈ પીને ખર્ચ જ કરે છે. 1 રૂપિયો કે કમાવા નથી જતા. અને તારા જેઠ છે ને દિવસ રાત મજદૂરી કરે છે. મારો જેઠ, મારો દેર, મારો ઘરવાળો, મારો બધું તમારું જ છે ભાભી. મારું આ ઘરમાં કાંઈ છે જ નહીં. આપણે કોઈ પણ ઘરમાં આપણી જગ્યા બનાવી હોય ને તો પહેલા એ જગ્યામાં આપણે પોતાનું સમજવું જોઈએ, સામેવાળાને આપણા સમજવો જોઈએ, ત્યારે એ જગ્યા આપણે મળે છે. વાહ રે વાહ દુનિયા, કેવી દુનિયા થઈ ગઈ છે. ડાય સાસરે નો જાય ને ગાંડીને સલાહ દે. પેલા તમારું કરો. તમારી તો હજી જગ્યા બની નથી. તમે તો હજી મમ્મીના દિલમાં કઈ જગ્યા કરી શક્યા નથી અને બસ મને સલાહ આપે છે કે તું જગ્યા કર. મારી જગ્યા મને ખબર જ છે. શું ખબર છે તને તારી જગ્યા? બસ આખો દિવસ બની ઠણીને ફરવું બે જણાને અને ફોન લઈને બેસવું, આ તારી જગ્યા સમજસ તું? ભાભી એ પણ એક કલાકારી છે. સજી ધજીને રહેવામાં પણ આવડત હોવી જરૂરી છે. 24 કલાક સાડી પહેરીને સતી સાવિત્રી થઈ જાય ને એવું જરૂરી નથી. એ થાવું સહેલી વાત નથી. એના માટે પણ ઝેરના ઘૂંટડા પીવા પડે છે, જે તારું તો જરાય કામ જ નથી. અને ભાભી પ્લીઝ હાથ લગાવીને વાત ન કરતા. હાથ લગાવતા મને પણ બરાબર આવડે છે, પણ હું માન મર્યાદા કરું છું. અને જે દિવસે હું ભૂલી જઈશ ને તો પછી યાદ રાખજો કે મારા જેવું ભૂંડું આ ઘરમાં કોઈ નથી.
અરે આમે તારા જેવું ભૂંડો આ દુનિયામાં હવે કોઈ નથી એવું મને લાગે છે. અને તું ભૂલવાની હો ને તો અત્યારે જ ભૂલી જાજે, પણ આજ પછી મારા સામે ઊંચા અવાજથી વાત ન કરતી, પહેલી ને છેલ્લી વાર કહું છું. ભાભી બાવડા પકડતા મને પણ આવડે છે, શાંતિથી કહું છું ને એમાં સમજી જાવ, બાકી હાથ મારોય છે. બસ મીરા બસ, હું તને ક્યારની સહન કરું છું. હવે તું બસ કરજે કે એવું ન બને કે મારો હાથ ઉપડી જાય. ભાભી હાથ તમારો ઉપર છે ને તો સામો વળતો બે જવાબ આવશે, એમાં ભૂલ નહીં ખાવ. ભાભી હવે તમે તમારી લિમિટ ક્રોસ કરી છે. હું તને ક્યારની સમજાવું છું કે હું ભૂલી ના જાઉં કે તું મારી દેરાણી છો, પણ તું સમજવા માંગતી જ નથી, એટલે મારે ના છૂટકે હાથ ઉપાડવો પડ્યો. હવે ઝાપટ મારી જ છે ને તો મારી પણ એક વાત સાંભળી લે. આજ સુધી તો તને તમે કહીને બોલાવતી હતી ને, હવે એ માન મર્યાદા પણ હું ભૂલું છું. આજથી મને બોલાવવાની કોશિશ ના કરતી, આજથી તું મારા માટે મરી ગઈ છે. અરે તારા માટે જીવી નહીં શું કરશે કોઈ માણસ કે જેને ખબર જ નથી કે મોટાનું મોટ પણ શું ને નાનાનું નાન પણ શું. જય શ્રી કૃષ્ણ બેન. અરે ભાઈ જય શ્રી કૃષ્ણ. આવો કેમ આવી રીતના અચાનક? અહીંયા માંડવાનું પેમેન્ટ આપવા જતો તો ત્યાં તારી ઘરે આવતું ભૂલી ગઈ હતી. પહેલા તું બેસ તો ખરી, શાંતિથી બેસ, શ્વાસ લે, બેસ. હા હવે શું કે? અહીંયા હું માંડવાનું પેમેન્ટ આપવા જતો હતો ને તો આ તું તારા ઘરે ના ભૂલી ગઈ હતી. તું આવી હતી ને તો હા. તો મેં કીધું આપતો જાવ તને. હા મમ્મીએ તને કીધું હશે ને, આજ ને આજ આપ્યો. પણ આજે શું ઉતાવળ હતી ભાઈ, 2 દિવસ પછી આવ્યો હોત તોય ચાલત ને. તને તો ખબર છે ને આ તારા ઘરેના કેટલા કિંમતી છે, એટલે પછી મમ્મીએ કીધું કે આજે જ આપી આવ. હા ભાઈ હા, 1 મિનિટ હો, હું જોઈ લઉં કે બધા પૂરા છે ને. હા હા જોઈ લે બધા. હા હા ભાઈ ચલ બધાય ઘરેણા છે. અને ભાઈ હવે તું શાંતિથી બેસ, તારા માટે ચા મૂક્યો. ના બેન મારે ચા નથી પીવી, મારે માંડવાળાને પેમેન્ટ આપવાનું છે ને ઘણા બધા બીજા કામ બાકી છે તો એ હવે પતાવી લઉં ને. તો ભાઈ તું આવજો આવ એકવાર. બીજી પાછો આવીશ ને. હા ભલે ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ને તારું ધ્યાન રાખજે, શાંતિથી જાજે હો. હા પાકું. હાય રે દૂધ ઉભરાઈ ગયું જો, મારે મગજ આવો થઈ ગયું છે, જલ્દી કિચનમાં જવું પડશે. મને થપ્પડ મારી હતી ને, હવે તને એનો બરાબર જવાબ આપીશ કે હાથ ઉપાડવાનું પરિણામ શું આવે છે. શેઠાણીજી હું એ કાંઈ ખાધી જાવ એમ નથી. હાય મીરા. હાય આવી ગયા તમે? હા શું કરે? કઈ નહીં, મારે શું હોય આખો દિવસ ફોન. પાણી લઈ આવ. ના ના પાણી હુકમ લાવવું જોઈએ છે ને આપણે ભાભી શું કામ ના? એ વાત તો તમારી સાચી છે હો. બરોબર. મમ્મી ક્યાં છે? મમ્મી ઉપર હશે. કેમ આજે થોડુંક લેટ થઈ ગયું? કામ હતું, બધા દોસ્તારો મળી ગયા હતા, વાતચીત ને. હા તમારે તો બસ તમે ને તમારા દોસ્તારો, બાયડી તો ક્યાંય દેખાતી જ નથી નહીં. એ તું તો છો જ ને યાર, તું તો અહીંયા બેઠી છો. વાહ, આવીને સીધા મસ્કા ચાલુ. હાય મીરા અહીંયા એક પાઉચ પડ્યું હતું. શેનું પાઉં? જોવા ગયો તો દેવર ત્યાં હતો તો તમે દેવરથી અહીંયા એક પાઉચ મૂકીને ગઈ હતી થોડી વાર પહેલા. ભાભી કિચનમાં દૂધ ઉભરાતું. શું કરો છો તમે આ? શું છે ભાભી, શું છે આ? અરે અહીંયા હું એક પાઉચ મૂકીને ગઈ હતી, મીરા તે જોયું? પણ આવડા કેવા પાઉચમાં આટલો બધો બબાલ શું કરો છો? શું થયું છે? પાઉચમાં શું હતું? એ પાઉચમાં મારા અહીંના દાગીના હતા જે હું મારા પિયર લઈ ગઈ હતી મારા ભાઈના મેરેજ માટે. અને મારો ભાઈ હમણાં થોડી વાર પહેલા જ મને આપીને ગયો અને હું અહીંયા મૂકીને કિચનમાં ગઈ હતી, થોડુંક કામ હતું એટલે. પણ તમને એટલી ખબર ન પડે કે આ પાઉચ અહીંયા મૂકીને જવાય? તમને શું ખબર કે સાચું બોલે છે કે ખોટું? આને તો આવા રોજના ઢોંગ હોય જ છે, કોઈ પાઉચ અહીંયા મૂકીને વહી જાય એમ. હું ક્યારની અહીંયા બેઠી છું, મેં ક્યાંય પાઉચ જોયું નથી. ભાભી ના મીરા, હું પાઉચ અહીંયા જ મૂકીને ગઈ હતી. અને તને ખબર છે એમાં કેટલી કિંમતી વસ્તુ છે? મારા મેરેજ ટાઈમે મમ્મીએ જે મને એમાં 25 તોલાનો ચેન ને આખું સેટ ચડાવ્યો હતો એ એમાં હતો. ભાભી દિલમાં બીજો કઈ ચોર બોલતો હોય ને તો કહી દેજો, બાકી આવા આરોપ ના નાખો. તમે કેવા શું માંગો છો? પાઉચ તમે અહીંયા મૂક્યું હતું, અહીંયા અમે બે માણસ જ બેઠા છીએ એટલે અમે લીધું છે એમ. મમ્મી શું બોલી તું? મમ્મી આવે ને પછી આપણે વાત કરીએ. એટલે તે પાઉચ જોયું છે અને તે લીધું છે. મીરા મીરા તું ભાભી. મસ્તી ના કર. બોલવામાં સભ્યતા રાખો. ભાભી તમને ખબર છે ને એક કરોડપતિ છોકરી છે, બરાબર છે? બસ કરો દેવરથી, બસ 2 મિનિટ શાંતિ રાખો. ખબર છે તમારી બાયરીના બહુ ઉપરાણા ખેંચો તો 5 મિનિટ શાંતિ રાખો. મીરા મસ્તી ના કર. ઈ પાઉચ બહુ કિંમતી છે, તે લીધું હોય તો મને આપી દે. ભાભી હવે તમારી લિમિટ્સ ક્રોસ થાય છે. એક વખત કહી દીધું ને કે મેં પાઉચ નથી જોયું, તમને સમજાતું નથી? 1 મિનિટ, મમ્મી આવે ને પછી જ વાત કરીએ. મમ્મી
અહીંયા આવજો ને. શું છે આ સાની બૂમાબૂમ કરત તું? મમ્મી બૂમા બૂમ જ કરું ને. તમારા મોટા વહુએ 25 તોલાનો હાર અને ચેન બધું ખોઈ નાખ્યું છે અને સાંભળો આરોપ મારા ઉપર નાખે છે. ના મમ્મી, હું સાચું જ કહું છું. કિચનમાં દૂધ ઉભરાતું હતું ને એટલે હું અહીંયા હોલમાં મૂકીને ગઈ હતી અને અહીંયા આ બે સિવાય કોઈ જ નથી. તો પછી ક્યાંથી પાઉચ ક્યાં જાય આપણા ઘરમાંથી મમ્મી? એ એટલે પાઉચ તને એમ લાગે છે કે મીરા અને મારા દીકરાએ લીધું છે? ના મમ્મી, હું એમ નથી કહેતી. મેં એમની ઉપર આરોપ નથી નાખ્યો. મેં તો ખાલી એમને એમ કીધું કે તું મસ્તી ના કર, કદાચ એ મજાક કરતી હોય તો મને પાઉચ આપી દે. આવી વાતમાં કોઈ મસ્તી ના કરે. અને છે ને અત્યાર સુધી તો તારી બધી વાત અમે જવા દીધી છે, પણ આજે તો હદ થઈ ગઈ. આટલા કિંમતી ઘરેણા તું તારા મા બાપને ત્યાં મૂકીને આવી, પછી એ ઘરેણા તારો ભાઈ તને અહીંયા આપવા આવે છે અને દૂધ ઉભરાઈ જાય એનું બહાનું કરી અને તું ઘરેણા ઘરમાં આવી રીતે સોફા પર રજડતા મૂકીને જાય છે. તને શરમ નથી આવતી? એક તો પોતાની ભૂલ અને ઉપરથી બીજાની ઉપર આરોપ નાખવા છે. તને કહી દઉં છું, તું ભિખારી ઘરમાંથી આવે છે, આ તો છે ને ખાનદાન ઘરની દીકરી છે, એટલે આના પર કે મારા દીકરા પર આરોપ નહીં નાખતી. બહુ થયું. હવે છે મમ્મી, ને- મારી વાત તો સાંભળો. હું કોઈ ઉપર આરોપ નથી નાખતી. આપણા ઘરમાં આપણા સિવાય રહે છે કોણ અજાણ્યું વ્યક્તિ આવે. અને થોડી વાર પહેલાની જ વાત છે એટલે હું મીરાને પૂછું છું, તે જોયું હોય તો કહી દે. મમ્મી નિલેશ, જો તમને લોકોને ના પોસાતું હોય ને તો હું પ્રેમથી મારા પપ્પાના ઘરે જતી રહીશ, પણ આવા આરોપો હું કદીએ સહન નહીં કરું. મેં મારા બાપના ઘરે જોયું નથી એવું કહેવા માંગે છે ભાભી? ના, તું શું કામ એની વાતથી દુખી થાય છે? તારે દુખી થવાની જરૂર બિલકુલ નથી. ઊભી રહે, હું મારા દીકરાને ફોન કરું છું. હલો હા મમ્મી, રોહન, તું ક્યાં છે? અહીંયા ઘરના ગેટ પાસે પહોંચી ગયો છું, આવું જ છું ઘરે. હા તો જલ્દી આવ, મારે છે ને તારું અર્જન્ટ કામ છે. હા આવું છું. શું કીધું મમ્મી? આવે જ છે. રોહન છે ને ઘરના ગેટ પર પહોંચી જ ગયો છે. મમ્મી, મારી વાત તો સાંભળો. મારે કાંઈ વાત નથી સાંભળવી. હવે મારો દીકરો આવશે ને એટલે ફેસલો થશે, બરાબર? શું થયું છે? તું બેસ પહેલા, દીકરા બેસ. એટલે આપણા ઘરમાં જે કથા ચાલી રહી છે ને એની હું તને આખી ભાગવત સપ્તાહ સંભળાવું. આ તારી વાઈફ આપણા આપેલા ઘરેણા એના મા બાપને ત્યાં ભૂલી જાય, પછી એનો ભાઈ એ ઘરેણા આપવા આવે અને તારી વાઈફ એટલી મહાન કે દૂધને બચાવવા જાય અને અહીંયા ઘરેણા મૂકીને જાય. પછી થોડી વાર રહીને આવે અને આ બંને ઉપર આરોપ નાખે કે ઘરેણા તમે લોકોએ લીધા છે. એટલે શું મીરા અને તારો ભાઈ ચોર છે? ના રોહન, મારી વાત સાંભળો. મેં આરોપ નથી નાખ્યો. હું તો ખાલી મીરાને પૂછતી હતી કે પાઉચ હું અહીંયા મૂકીને ગઈ હતી, તે જોયું હોય તો મને આપી દે. સાંભળ્યું મમ્મી, એણે આરોપ નથી નાખ્યો. તો ભાઈ એને ધ્યાન રાખવું જોઈએ ને, આવી રીતે મીરા પર થોડો શક કરાય અને આવી રીતે આરોપ નખાય. તો તમે લોકો શું કહેવા માંગો છો? ચોરી એણે કરી છે એમ? મોટા ભાઈ, વાત ચોરીની નથી, વાત જવાબદારીની છે. ભાભીને સમજણ હોવી જોઈએ. ઘરેણા કઈ એમનેમ નથી આવતા. ગમે ત્યાં મૂકીને જતા રહે અને પછી આરોપ ગમે એના ઉપર નાખી દે. આ જગ્યાએ તમે હોત ને તો તમારું પણ નામ આવું જ આવત. એણે હજી હમણાં જ કીધું છે કે તમારા ઉપર એણે આરોપ નથી નાખ્યો. એણે જસ્ટ તમને પૂછ્યું હશે. બેટા, શું સાબિતી છે કે તારી વાઈફ અત્યારે જે બોલી રહી છે એ સાચું છે? તો તમારી પાસે શું સાબિતી છે કે એ બોલે છે એ ખોટું છે? જુઓ મમ્મી, જુઓ ભાઈ, જો કેટલા બદલાઈ ગયા. બદલાય નથી ગયો. સત્ય જે છે એને સ્વીકારું છું. અને મમ્મી, 2 વર્ષથી હું તમારું બધું સહન કરું છું, તમારી સામે આજ સુધી બોલ્યો નથી. તમે 2 વર્ષથી કાજલને તમે કેટલી હેરાન કરો છો બધું નોટિસ કરું છું. આજ સુધી બોલ્યો નથી એટલે એનો મતલબ એમ નથી કે હું બધું સહન કરતો જ રહીશ હંમેશા માટે. અચ્છા રોહન, હવે તું તારી માની સામે બોલીશ? જોયું આજે તે એક દીકરાને એની માની વિરુદ્ધ કરી નાખ્યો. ના મમ્મી. મારો રોહન કોઈ દિવસ મારી સામે નથી બોલ્યો. હવે રોવો છો શું ભાભી? તમારે જે જોઈતું હતું ને એ તમને ઓલરેડી મળી ગયું છે. તમે તો એવું જ ધારતા હતા ને, કાં તો બંને ભાઈઓ ઝઘડે ને કાં તો મા દીકરાનો પ્રેમ ઓછો થાય. એ હવે થઈ ગયું છે. શું બોલો છો તમે? કાજલ, મેં તને પૂછ્યું, સાચું જવાબ આપજો. ઘરેણાનો પાઉચ ક્યાં મૂક્યો હતો તે? મમ્મી,
બેઠા છે ને અહીંયા તકિયા પાસે. બસ તો પછી એણે કીધું ત્યાં હતું ત્યાં હતું. હવે એને ખબર નથી ક્યાં ગયું છે. તેમાં એનું કઈ વાત નથી. પણ ભાઈ હું આવ્યો ત્યારે અહીંયા કહે જ નહોતું અને મીરા શાંતિથી ફોનમાં વાત કરતી હતી. રોહન 25 તોલાના ઘરેણા ગયા છે. 25 તોલાનો હાર અને લગ્નનું બધું સોનું. 25 તોલા જ ગયા છે ને, કઈ વાંધો નહીં. હું કાજલને 50 તોલા કરાવી આવીશ હજી. મને કઈ ફરક નથી પડતો. રોહન હવે છે ને પાણી માથાની ઉપર જતું રહ્યું છે. આજે તારા મા બાપને ફોન કરીને બોલાવું છું અને આજે જ આ વાતનો ફેસલો લાવું છું. મમ્મી નહીં. કાજલ ફિકર ના કર, બોલાવા દે એમને. હલો, હાલો વેવાણ, જય શ્રી કૃષ્ણ. બધું જય શ્રી કૃષ્ણ જ છે. જ્યારથી તમારી દીકરી પરણીને આવીને ત્યારથી અમારા ઘરમાં જય શ્રી કૃષ્ણ જ છે. એક કામ કરો, તમે અત્યારે જે કામ કરતા હોય ને એ પડતું મૂકીને મારા ઘરે આવો. અરે પણ વેવાણ, તમે એટલા બધા ગુસ્સે કેમ થયા છો? એ બધી વાત પછી કરજો, પહેલા તમે મારા ઘરે આવો. પણ તમે શાંતિ રાખો, જે વાત હોય થોડી જણાવો તો ખરા. મારે કોઈ વાત જણાવી નથી. તમે રૂબરૂ આવો અને તમારી દીકરીના કારસ્થાન જુઓ, બરાબર? સારું, અમે હમણાં આવીએ. મમ્મી શું કીધું ભાભીના મમ્મીએ? આવે છે. ઓકે, હવે આ લમણાજીક છે ને બહુ લાંબી થવાની છે અને મને આમાં કોઈ જ રસ નથી. ચલો આપણે. મમ્મી શું કામ મારા મમ્મી પપ્પાને બોલાવો છો? એમને શું કામ ખોટી ટેન્શન આપો છો? કાજલ તું સાચી છે ને હા. તો શું કામ ડરે છે? આવવા દે. આવો બેસો. જય શ્રી કૃષ્ણ. શું છે વેવાણ, કેમ આમ અચાનક ફોન કરીને બોલાવ્યા? તમારી દીકરી મારી નાની વહુ ઉપર ઘરેણા ચોરીનો આક્ષેપ નાખે છે. થયું છે હું માંડીને વાત કરો ને. અમારે ત્યાંથી આપેલા ઘરેણા તમારી દીકરી લગ્નમાં લાવી હતી અને એ પછી ત્યાં ભૂલી ગઈ અને તમારો દીકરો અહીંયા અમારા ઘરે આપવા આવ્યો ને તમારી દીકરી પાઉચ અહીંયા ને અહીંયા મૂકી રાખ્યું અને પછી ઘરેણાની ચોરી થઈ ગઈ ને એ ચોરીનો આરોપ મારા દીકરા વહુ ઉપર લગાવે છે. આરોપ નથી નાખ્યો મમ્મી, એણે ખાલી પૂછ્યું હતું. વારંવાર હવે આક્ષેપ ના નાખો, આરોપ નાખ્યો. એટલે સાફ સાફ વાત કરો ને, તમે કહેવા શું માંગો છો? ચોખ્ખું ચણક છે કે તમારી દીકરીએ ઘરેણા ચોર્યા છે ને એનો આરોપ બીજા પર રાખે છે. આ તો શું બોલે છે? હા વેવાણ, જરા સમજી વિચારીને બોલો. મારી દીકરી કોઈ દિવસ આવું કાર્ય કરે જ નહીં. હા, તમારી દીકરી તો દૂધની ધોયેલી છે. એ થોડી કઈ આવું કાર્ય કરે. અરે જે દિવસથી પરણીને આવી છે ને એ દિવસથી અમારા ઘરનું સત્યાનાશ માર્યું છે તમારી દીકરીએ. અમે હાલાતને લઈને ગરીબ જરૂર છીએ, પણ આવું કામ તો ક્યારેય ન કરે, સમજ્યા? હા, ગરીબીની દુહાઈઓ આપો તમે મોટી મોટી. અમે કઈ મૂર્ખા નથી, સમજ્યા? અને જે દિવસથી એ પરણીને આ ઘરમાં આવી ને આ બધી ચહલ પહલ જોઈ છે, આ બધું રજવાડું જોયું છે, ત્યારથી એને ખબર પડી છે કે મોટા ઘરમાં રહીને સુખી કેમ રહેવાય અને ત્યારથી એની નિયત બગડી છે. નિયત. બસ બેન બસ, શાંતિ રાખો. મારી દીકરીએ સદાય તમારા ઘરમાં એક નોકરાણીની જેમ કામ કર્યું છે અને તમારા બધાની સેવા કરી છે ને પોતાનું નથી જોયું. તમે એના શરીર સામે તો જો, થોડો તો વિચાર કરો, દયા ભાવ તો રાખો. અરે મારા દીકરા જેવા જમાઈને અમે એને કોઈ દિવસ કંઈ કીધું છે? અમે એને પોતાના દીકરાની જેમ રાખીએ છીએ, તો તમે પણ એને વહુની જેમ નહીં પણ એક દીકરીની જેમ રાખો. અરે તમારી જેવા લોકો દુનિયામાં અમીર ઘણા છે કે જે તમે એની જૂતી નીચે પણ ન આવો એવા અમીર લોકો છે. પણ મેં આવું ત્યાં નથી સાંભળ્યું કે અમીર લોકો હોય એટલે ગરીબ ઘરની દીકરી હોય એની માથે ગમે એવા આરોપ નાખી દેવા. ઓહો, તો ખોરડું જોઈને તમારી દીકરીને દેવાય ને. તમારી પાસે ઝૂંપડું હતું તો ઝૂંપડામાં જ દેવાય. મહેલના છે ને સપના ખોટા ના જોવાય. અરે અમારું તો એક સપનું હતું, એક ગરીબ બાપનું સપનું હતું કે મારી દીકરીને હું મોટા ઘરમાં પરણાવીશ ને તો શાંતિથી સુખ ભોગવશે. પણ મને શું ખબર કે આટલા મોટા મકાનમાં બંગલામાં રહેવાવાળા માણસોના વિચાર આટલા હલકા છે. અચ્છા, અમારા વિચાર હલકા હતા તો શું કામ પરણાવી તમારી દીકરીને? રાખવી હતી ને તમારા ઘરે. અને હજુ પણ કઈ મોડું નથી થયું. લઈ જાઓ તમારા સંપેત્રાને. બસ મમ્મી બસ. શાંતિ બસ રાખો. ચાલ, એક પણ શબ્દ હવે નથી બોલો. ઊભી થા, ઊભી થા. નહીં બેટા, બસ મેં બહુ સહન કરી લીધું તારા લીધે. હવે હું એક શબ્દ પણ સાંભળવા નથી માંગતો. પ્લીઝ મમ્મી,
તારે ઘરેણાથી મતલબ છે ને? હું 50 તોલા ઘરેણું આજના જ કરે આવું છું. બસ આ વાતને રફા દફા કરો. ના, આ વાત આમ રફા નહીં થાય. તારી વહુને તો આ ઘર છોડીને જવું જ પડશે, કારણ કે મને આ ઘરમાં આ 1 મિનિટ પણ નહીં ચાલે. જમાઈ, હું તમારો સ્વભાવ સમજુ છું કે તમે તમારી જગ્યાએ રાઈટ છો, પણ વાત છે ને 25 કે 50 તોલાની નથી, વાત એક ગરીબ બાપના ઇજ્જતની છે, સમજ્યા? માટે એક શબ્દ પણ હવે મહેરબાની કરીને તમે નહીં બોલતા. હું મારી દીકરીને લઈને જાઉં છું. ચાલ. 2 મિનિટ. નહીં, આજે તે આમની જ ઇજ્જત નહીં, મારા પણ દિલને ઠેસ પહોંચાવી છે અને હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. કાજલ, આપણે આપણું બીજું ઘર છે ને ત્યાં જ રહીશું હવે. ચાલો બસ. રોહન નહીં, તું આ ઘર છોડીને નહીં જાય. નહીં મમ્મી, મને શરમ આવે છે તારી મમ્મી કહેતા પણ. જમાઈ, ગમે એમ તો એ તમારી માં છે અને આ તમારી પત્ની છે, કઈ મટી નહીં જાય. આજે એમને આ દોષ તો આના ઉપર નાખી દીધો, પણ એક વાત યાદ રાખજો બેન, આપણા દીકરાની વહુ સદાય આપણા ઘરની વહુ છે અને રહેશે ને એને અપનાવી પણ પડશે. તમે ગમે એટલા આરોપો નાખો પણ એ અંતે તમારે તો એને સ્વીકારવી જ પડશે. તમે એટલો તો વિચાર કર્યો કે તમારો જે સગો દીકરો છે એ તમને છોડવા તૈયાર છે, તો સાચું હું છે ને ખોટું હું છે એ અમે ગયા પછી શાંતિથી વિચાર કરજો. ચાલ, નથી બોલવું કાંઈ હવે. ચાલો બસ બસ. રોહન નહીં, રોહન. મારી ભૂલના કારણે મારો દીકરો મને છોડીને જતો રહ્યો. રોહન,